હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 12નું ચેપ્ટર 10નો અભ્યાસ કરીએ છીએ. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે હેલો એરેનની કેન્દ્રનોગી વિસ્થાપન પ્રક્રિયા માટે એની ઓછી પ્રતિક્રિયાત્મકતાના કારણો જોયા હતા. હવે હેલો એરેનમાં ક્લોરોબેન્ઝીનની હાઇડ્રોક્સિલ OH- જેવા કેન્દ્રાનુરાગી દ્વારા થતી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજીએ. તો હવે આગળ વિડીયો લેક્ચરમાં શીખ્યા તે પ્રમાણે કે હેલો એરિન એટલે કે ક્લોરોબેન્ઝીનની કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો પ્રત્યે અથવા એ વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે ઓછી પ્રતિક્રિયાત્મકતાને લીધે આવી પ્રક્રિયાઓ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ એટલે કે ઊંચા તાપમાને અને ઊંચા દબાણે થાય છે. પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ એટલે ઊંચા તાપમાને દબાણે થાય છે. ત્યાંથી ક્લોરોબેન્ઝીન છે એ ક્લોરોબેન્ઝીનને કેવા તો કે 623 કેલ્વિન તાપમાને પછી તો કે 300 વાતાવરણ દબાણે 600 કેલ્વિન તાપમાને 300 વાતાવરણ દબાણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એની ઊંચી સાંદ્રતાવાળા દ્રાવણ સાથે બરાબર સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણ સાથે ગરમ કરતા પ્રક્રિયા થઈને ફિનોલ મળે છે. શું મળે છે? ફિનોલ. તો જસ્ટ આ પ્રક્રિયાને વર્ણન સ્વરૂપમાં લખી શકાય. એનું સમીકરણ રૂપે લખીએ તો જુઓ, ક્લોરોબેન્ઝીન હવે એની કોની સાથે તો કે NaOH જલીય એટલે એક્વિયસ. કઈ સિચ્યુએશનમાં તો કે 623 કેલ્વિન તાપમાન અને 300 વાતાવરણ દબાણે પ્રક્રિયા થાય તો અહીંયા સીએલનું વિસ્થાપન OH વડે થઈ કોના વડે? OH વડે થઈ અને શું મળે છે આપણને? ફિનોલ મળે છે. શું મળે? ફિનોલ. NaCl દૂર. તો આ રીતે આ ફિનોલ મેળવવાની આ પદ્ધતિને શું કહેવાય છે? ડાઉ પદ્ધતિ. જે તમે 11મું ચેપ્ટર ભણો છો એમાં ફિનોલની બનાવટમાં પદ્ધતિ આવી ગઈ હશે, રાઈટ ને? ખ્યાલ હોવો જોઈએ. તો આ એક પ્રક્રિયાની વાત થઈ આપણે. હવે એમાં આગળ એવી ચર્ચા કરી છે કે હેલો એરિન સંયોજનો છે, આવા હેલો એરિન સંયોજનો છે એ હેલો એરિન સંયોજનોમાં એના ઓર્થો પેરા સ્થાનમાં કેવા ઓર્થો અને પેરા સ્થાન છે એ ઓર્થો પેરા સ્થાનમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કેવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેવા કે NO2 છે એ NO2 ની શું કર્યું? ફરીથી હેલો એરિન સંયોજન છે એ હેલો એરિન સંયોજનમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેવા કે NO2 એ છે. બીજા પણ હોઈ શકે પણ અહીંયા NO2 નું ઉદાહરણ લઈએ છીએ કે વધુ ઇલેક્ટ્રોન આકર્ષક છે ને એટલે. તો એની હાજરી, એની શું કીધું છે? હાજરી. બરાબર ધ્યાન જો, એની હાજરીમાં હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. એની પ્રતિક્રિયાત્મકતા છે એમાં શું થાય છે? વધારો થાય છે. સાંભળજો બરાબર. એટલે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એની હાજરી હોય તો એને લીધે તે હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે શું થાય છે? પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. તો 1 by 1 સમજીએ છીએ એટલે તમને ખ્યાલ આવશે જ કે જો
ક્લોરો નાઇટ્રોબેન્ઝીન અથવા કે 1 નાઇટ્રોબેન્ઝીન, બરાબર. આ પ્રક્રિયા 443 કેલ્વિન તાપમાને, પહેલું કોની NaOHની હાજરીમાં, બીજું એસિડની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને થાય ત્યારે શું મળે છે? પેરાનાઇટ્રોફિનોલ મળે છે. શું મળે? પેરાનાઇટ્રોફિનોલ મળે છે. એટલે અહીંયા 443 કેલ્વિન તાપમાને એનું વિસ્થાપન થાય છે. એ ધ્યાન આપજો. કેટલા? 443 કેલ્વિન તાપમાને. એ પ્રમાણે બીજું કે જો ઓર્થો અને પેરા બંને સ્થાને NO2 હોય, ઓર્થો અને પેરા બંને સ્થાને NO2 હોય, અહીંયા Cl NO2 એટલે નામ શું થશે? 1-chloro-2,4-dinitrobenzene. એની પણ સેમ આ રીતે જ પ્રક્રિયા NaOHની હાજરીમાં અને એસિડની હાજરીમાં, NaOH અને એસિડની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આની 2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવા કરતાં આના કરતાં અહીંયા પ્રતિક્રિયાત્મકતા વધશે. એટલે અહીંયા પ્રતિક્રિયાત્મકતા વધે તો તાપમાન ઘટે. એટલે અહીંયા તાપમાન જોઈશે 368 કેલ્વિન, એનાથી નીચા તાપમાને. તો નિપજ રૂપે 2,4-ડાયનાઇટ્રોફિનોલ મળે છે. 2,4-ડાયનાઇટ્રોફિનોલ મળે છે. OH NO2 બરાબર 2,4-ડાયનાઇટ્રોફિનોલ. હવે આનું જે ટકાવારી પ્રમાણ હશે એના કરતાં અહીંયા ટકાવારી પ્રમાણ વધારે હશે આ નિપજનું. ધ્યાન આપજો, બરાબર. એ રીતે ત્રીજું કે 2 ઓર્થો અને 1 પેરા, 2 ઓર્થો અને 1 પેરા એટલે ત્રણેય સ્થાને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય, ત્રણેય સ્થાને, બરાબર. તો ખાલી એને ગરમ NaOH સાથે ગરમ કરો કાં તો પાણી સાથે ગરમ કરો તો ઇઝીલી પ્રક્રિયા થઈ જશે અને કોઈ તાપમાનની એટલા ઊંચા તાપમાનની જરૂર નહીં પડે. પાણી સાથે ખાલી ગરમ કરશો તો પણ પ્રક્રિયા થશે. એટલે કે Clનું વિસ્થાપન થઈ અને શું મળશે? 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ. 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ, પિક્રિક એસિડ કહેવાય એને બીજું નામ, બરાબર. તો આ રીતે જો એક પેરા સ્થાને હોય, ઓર્થો પેરા એમ 2 સ્થાને હોય, 2 ઓર્થો અને 1 પેરા સ્થાને હોય તો એમ પ્રતિક્રિયાત્મકતા વધતી ગઈ એટલે તાપમાન ઘટતું ગયું. અહીંયા જે એનું ટકાવારી પ્રમાણ એના કરતાં આનું ટકાવારી પ્રમાણ વધારે હોય અને એના કરતાં આનું ટકાવારી પ્રમાણ વધારે હોય. તો આમ જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2 ઓર્થો અને પેરા સ્થાન પર દાખલ થાય છે ત્યારે આ અસર વધુ પ્રબળ બને છે. જો કે હેલો એરિન સંયોજનમાં મેટા સ્થાન પર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી હોય, મેટા સ્થાન ઉપર, કયા સ્થાને? મેટા સ્થાન પર એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી હેલો એરિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતામાં કોઈ અસર થતી નથી. મીન્સ કે એમાં પ્રતિક્રિયાત્મકતામાં વધારો થતો નથી. તો એવું કેમ? ખાલી ઓર્થોપેરા સ્થાને હોય તો જ પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય, મેટા સ્થાને હોય તો પ્રતિક્રિયાત્મકતામાં વધારો થતો નથી. એટલે કે એમાં કોઈ ફેર પડતો નથી કે અસર થતી નથી. તે માટે એના સંસ્પંદનો આપણે શીખવા પડે. શું સમજવા પડે? જે સંસ્પંદનો છે એ સંસ્પંદનો આપણે સમજવા પડે. તો એ આપણે અહીંયા જોઈએ છે ટેક્સ્ટ બુકના આધારે. ધ્યાન આપજો. ટેક્સ્ટ બુકને રિલેટેડ આપણે અહીંયા સમજવાનું છે. તો જો હવે આ પેરાનાઇટ્રો છે, પેરાનાઇટ્રોક્લોરોબેન્ઝીન OH-, હવે એ અહીંયા દાખલ થાય તો શું કરશે? અહીંયા એના ઇલેક્ટ્રોન યુગ્મ આપીને અહીંયા જોડાશે, બરાબર. આ પાયબંધના ઇલેક્ટ્રોન અહીંયા ખસશે, આ પાયબંધના ઇલેક્ટ્રોન અહીંયા ખસે એટલે કેવો બને? માઇનસ.
પછી સંસ્પન્ન થાય એકાંતરે ઋણ વીજભાર ખસતો જાય, પછી ઓર્થો પરથી પેરા પર આવે, પેરા પરથી પાછું ઓર્થો પર આવે. આ એનું ફાઇનલી સંકૃત બંધારણ છે. હવે આ 1 2 ફરીથી 1 2 અને 3 કાર્બન કેવા બની ગયા? ઋણભારિત. કયા? ઓર્થો પેરા ઓર્થો. બરાબર. એ કાર્બન કેવા બન્યા? ઋણભારિત. હવે ઝડપી તબક્કો એવો થશે કે એમાંથી ભાઈ Cl- સરળતાથી શું થાય? દૂર થાય. એ રીતે ધારો કે ઓર્થો સ્થાને હોય. કયા સ્થાને? ઓર્થો સ્થાને. તો ઓર્થો સ્થાને હોય તો પણ એ રીતે સંસ્કરણમાં શું થાય કે આ OH- ઇલેક્ટ્રોન યુગ્મ આપણી પહેલાં ત્યાં જોડાશે, પછી આ પાઇબંધ ઇલેક્ટ્રોન ત્યાં જશે એટલે એ ઓર્થોનું કાર્બન ઋણભારિત થશે. પછી સંસ્પર્શને કારણે ઓર્થો, પછી પાછું પેરા, પાછું ઓર્થો કાર્બન ઋણભારિત થાય. એનું સંકૃત બંધારણ બને. એક ઝડપી તબક્કો થાય એટલે Cl તેમાંથી દૂર થઈ જાય અને પાછું અહીંયા જે નાઇટ્રોવાળું ફિનોલ સંયોજન મળી જાય. બરાબર. તો આ રીતે ઓર્થો પેરા સ્થાનમાં હોય. આ ઓર્થો સ્થાનમાં હતું ના પેરા સ્થાનમાં હતું, એટલે પેરા સંગડક હતો ના ઓર્થો સંગડક. એમાં કયા? ઓર્થો પેરા ઓર્થો કાર્બન, ઓર્થો પેરા ઓર્થો કાર્બન કેવા બને છે? ઋણભારિત બને છે. હવે મેટા સ્થાને હોય તો મેટા સ્થાને શું થશે કે આ NO2 હોય, OH- જોડાશે. તો પહેલાં ધીમો તબક્કો હોય, OH જોડાયો, ઓર્થો, પછી પેરા અને ઓર્થો. આમાં પણ ઓર્થો પેરા ઓર્થો કાર્બન ઋણભારિત થાય. બરાબર. પણ જે કાર્બન ઋણભારિત થાય છે ત્યાં NO2 સમૂહ જોડાયેલો આવતો નથી. અને ઉપરનામાં જે કાર્બન ઋણભારિત થાય છે ત્યાં NO2 જોડાયેલો આવી જાય છે. જો અહીંયા પણ જોઈ શકો, આ કાર્બન ઋણભારિત થયું ત્યાં NO2. અને NO2 કેવો? ઇલેક્ટ્રોન આકર્ષક છે. ઇલેક્ટ્રોન આકર્ષક છે એટલે એ સરળતાથી ત્યાં ઇલેક્ટ્રોન મેળવી શકે. બરાબર. ઇલેક્ટ્રોન મેળવી શકે એટલે એની જે સ્થાયીતા છે એ સ્થાયીતામાં ઘટાડો થઈને સક્રિયતામાં વધારો કરે છે. હવે આમાં શું થાય કે જે મેટાવાળું કાર્બન છે એ મેટાવાળું કાર્બન ઋણભારિત થતા નથી, એટલે NO2 જ્યાં જોડાય છે કાર્બન ઋણભારિત થતો નથી. બરાબર. એટલે પરિણામે એને કારણે જે પરિણામે જે એના પર બીજો કેન્દ્રાંગી હુમલો કરીને જોડાવવો જોઈએ ત્યારે એ સ્થાયી બંધારણ પ્રાપ્ત કરતું નથી. બરાબર. એ સ્થાયી બંધારણ પ્રાપ્ત કરતું નથી. એટલે અહીંયા લખ્યું છે કે મેટા નાઇટ્રોક્લોરોબેન્ઝીનમાં એક પણ સંસ્પર્શ બંધારણમાં કેવું કે ઓર્થો અને પેરા સ્થાન પરના કાર્બન ઋણભાર ધરાવતા નથી. એટલે ઋણભાર ધરાવતા નથી એટલે એને કારણે ત્યાં સ્થાયીતા પ્રાપ્ત થતી નથી. બરાબર. એટલે એવું ત્યાં મેટા નાઇટ્રોક્લોરોબેન્ઝીનના એક પણ સંસ્પર્શ બંધારણ થતું નથી કે જેમાં NO2 સમૂહ જે કાર્બન પર જોડાયેલો હોય તે કાર્બન ઋણભાર હોય. એટલે મેટા સ્થાન પર હાજર નાઇટ્રોજન સમૂહ ઋણભારને સ્થાયીતા આપતો નથી. તેથી મેટા સ્થાન પર NO2 સમૂહ હેલો એરિન સંયોજનની પ્રતિક્રિયાત્મકતામાં કોઈ અસર દર્શાવતો નથી. બરાબર. એટલે આ જો સમજૂતી રૂપે પૂછાય તો આ સંસ્પર્શ બંધારણ લખીને આ સમજાવવું પડે. ન તો ખાલી પ્રક્રિયાઓ પૂછાઈ હોય તો જે આ 3 પ્રક્રિયાઓ લખી સમજાવી એ પ્રક્રિયાઓ એટલે આ લખી આ 3 પ્રક્રિયાઓ સમજાવી દેવાની. બરાબર. તો 1 થી 2 વાર વિડીયો લેક્ચર જોઈ અને એની સમજૂતી મેળવી લેવાની. બરાબર. અને 1-2 વાર મોઢે લખવાનું ખરું. જય સ્વામિનારાયણ.